આજે આપણે ધોરણ 11 એસપી વિષયનો ત્રીજો પાઠ બી વિભાગનો ત્રીજો પાઠ જેનું નામ છે કંપનીની સ્થાપના વિધિ તેના વિશે અભ્યાસ કરીશું। તો આપણે આ પ્રકરણમાં જોઈશું કે કોઈને પણ કંપનીની સ્થાપના કરવી હોય, પોતાનો નવો વ્યવસાય શરૂ કરવો હોય તો તે કઈ રીતે કરી શકે છે, તેના સોપાનો કયા કયા છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આ પ્રકરણમાં આપણે કયા કયા મુદ્દા જોવાના છે તો એક તો કંપનીનો અર્થ અને તેની વ્યાખ્યા, કંપનીની સ્થાપના વિધિ, તેના પેટા મુદ્દાઓ છે કંપનીની સ્થાપના વિધિ। તો તેમાં બે તબક્કા આવે છે, બે તબક્કાને અનુસરીને કંપનીની સ્થાપના વિધિ થાય છે। તેમાં પહેલો તબક્કો છે સ્થાપના પહેલાનો તબક્કો કે સ્થાપના પહેલા શું શું કરવું પડે છે, અને બીજો તબક્કો છે નોંધણીનો તબક્કો જે કંપનીનો રજિસ્ટર્ડ થાય તેનું નોંધણી કઈ રીતે કરાવવી તેના વિશેનો જે આખો તબક્કો છે તેના વિશે અભ્યાસ કરીશું। અને સ્થાપના પહેલા કયા કયા તબક્કામાંથી પસાર થવું પડે છે તેની પણ અભ્યાસ કરીશું। તો આપણું પ્રકરણ છે તે આગળ જોઈએ। વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે। કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, આ વાત છે તે આપણે પહેલા પણ જોઈ ગયા છીએ કે કંપની છે તે કૃત્રિમ છે, તેનું કોઈ પોતાનું આગવું અસ્તિત્વ નથી। તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી। અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે। વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે। ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે। વૈયક્તિક એટલે કે કોઈ એકલાને જ કંપનીની સ્થાપના કરવી હોય તો તેની જે સ્થાપના વિધિ છે તે સરળ છે, પરંતુ ભાગીદારીમાં જો કોઈને કંપની ચાલુ કરવી હોય તો તેની જે પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબી અને જટિલ છે, વિસ્તૃત છે। ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે। તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે। કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે। આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે। સ્થાપક કે પ્રયોજક એટલે શું, તો જે પ્રમોટર હોય છે એટલે કે જે કંપનીની સ્થાપના કરે છે તેના સ્થાપક છે તે જ કંપનીને કાનૂની અસ્તિત્વમાં લાવે છે। કાનૂની કાયદાકીય પ્રમાણે તેના ધારાધોરણો મુજબ કોણ કંપનીને અસ્તિત્વમાં લાવે છે તો કે જે પ્રમોટર છે તે। તો હવે આપણે કંપનીનો અર્થ જોઈએ। કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી। બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે। કંપનીનું જે આપણે જોઈએ તો કોઈ ચોક્કસ અર્થ તેનો નીકળતો નથી કે કોઈ તેની ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ બ્રિટિશ એટલે કે ઇંગ્લેન્ડના કાયદા મુજબ, બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે એક કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ જેનું આપણે સ્વરૂપ આપેલું છે તેનું કોઈ જ સ્વરૂપ છે તે અસ્તિત્વમાં નથી। કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી, કેમ કે કંપની છે તે કૃત્રિમ છે, તેથી તેની ઉપર કોઈ અસર પડતી નથી। હવે તેની વ્યાખ્યા જોઈએ કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થાપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપાયેલી કંપની, આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે। કંપનીને આપણે પહેલા કીધું તેમજ કે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ કંપની ધારો જે આપણો પહેલો કંપની ધારો છે તે ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો તો 1956માં તે પહેલો કંપની ધારો છે તે અમલમાં આવ્યો હતો। બીજો કંપની ધારો જે હાલમાં આપણે કયા કંપની ધારાને અનુસરીએ છીએ તો 2013નો જે કંપની ધારો છે તેને આપણે અનુસરીએ છીએ। તો આ કંપની એટલે કે 2013 પ્રમાણે એના ધારાકીય મૂલ્યો પ્રમાણે, ધારા ધોરણો પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા જે તે કાયદો લાગુ પડતો હોય તે મુજબ સ્થપાયેલી કોઈ પણ કંપની
એટલે કે સ્થપાયેલી કંપની. તો હવે તેના તબક્કાવાર આપણે તેનું જોઈએ તો કંપનીના લક્ષણો છે તે આપણા અભ્યાસક્રમમાંથી નાબૂદ કરેલો છે. એ પછીનો મુદ્દો છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ તરફ આપણે જોઈએ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે. જટિલ એટલે કે એક નહીં પણ અનેક પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે છે. એક તો સ્થાપના પહેલાનો તબક્કો છે તે એટલે કે નોંધણી પહેલાનો, અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો એટલે જે નોંધણીનો તબક્કો છે તે તબક્કો. તો આ બંને તબક્કામાંથી આપણે અહીંયા પસાર થવું પડે છે. તો આપણે નોંધણી પહેલાનો એટલે કે સ્થાપના પહેલાનો તબક્કો છે તે જોઈશું. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. કંપની સ્થાપવા માટે પ્રથમ તબક્કો કયો અનુસરવાનો રહેશે? તો સ્થાપના પહેલાનો તબક્કો. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે. એક તો પહેલો છે તો ધંધાની સ્થાપનાનો વિચાર કે ભાઈ કયો ધંધો છે, કયા ધંધા માટે આપણે કંપની ઊભી કરવી છે તે. તો એના વિશે જોઈએ. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે. એટલા માટે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. જો આ પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે કંપનીને કોનો માનસ પુત્ર કહેવામાં આવે છે? તો પ્રવર્તકનો માનસ પુત્ર છે તે કંપનીને કહેવામાં આવે છે. તો સૌથી પહેલા છે તે ધંધાની સ્થાપનાનો વિચાર કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય અથવા તો વ્યક્તિનો સમૂહ હોય, તેનો કોઈ વિચાર આવે કે આ ધંધા માટે થઈને આપણે આપણો વ્યવસાય છે તે ચાલુ કરવો છે. તો આ પહેલો જે તબક્કો છે તે પોતાની કલ્પના શક્તિને પોષે છે. એટલે કે સામેવાળી વ્યક્તિમાં જેને સ્થાપનાનો વિચાર આવ્યો છે તેની જેવી કલ્પના શક્તિ છે તેવો ધંધાનો વિકાસ છે તે અહીંયા થશે તેવું દર્શાવેલું છે કે ભાઈ તે કઈ રીતે એનું સર્જન કરશે, કઈ રીતે એમાં રહેલા જોખમોને ઉઠાવશે અને માલ સામાન છે તે ક્રિયાશીલ કરી અને કઈ રીતે ધંધા તરફ વળશે તે પોતાની કલ્પનામાં નક્કી થયેલું છે. હવે બીજો તબક્કો છે પ્રાથમિક તપાસનો. એટલે સ્થાપના પહેલાના તબક્કામાં આપણે તેના પેટા મુદ્દાઓ જોઈએ છીએ. તેનો બીજો પેટા મુદ્દો છે પ્રાથમિક તપાસ. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગેનો અંદાજ લગાવવામાં આવે છે અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. સૌપ્રથમ શું કીધું છે કે અહીંયા પહેલા ધંધાની સ્થાપનાનો વિચાર કરશે. તો જે પોતાની કલ્પના શક્તિ મુજબ જે કલ્પના કરી અને બધું વિચારશે કે ભાઈ આ રીતે આપણે માળખું આખું તૈયાર કરવાનું છે, આ રીતે આપણે કંપની સ્થાપવાની છે. તો આ બધી કલ્પનાઓ કર્યા પછી પ્રાથમિક તપાસ કરવામાં આવશે. જે એ ક્ષેત્રના જે તે ક્ષેત્રના નિષ્ણાંતો છે, તજજ્ઞો છે, તેના દ્વારા એની પ્રાથમિક તપાસ થશે કે ભાઈ આમાં આવક કેટલી થઈ શકે છે, આનો ખર્ચ કેટલો થઈ શકે છે, આના અંગેનો અંદાજ છે તેઓ રજૂ કરશે અને એક બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. અને જો એનો પરિણામ સંતોષકારક જણાય એટલે કે તેને એમ લાગે કે ભાઈ આ છે તે સફળ થશે તો તેની ઘનિષ્ઠ તપાસ એટલે કે તેની વધારાની તપાસ છે તે માંગી લે છે. પછી તેનો ત્રીજો તબક્કો છે વિગતવાર તપાસનો. પ્રાથમિક તપાસ થયા પછી વિગતવાર તપાસ તેની થશે. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે
અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. પ્રાથમિક તપાસ બાદ જો તેમને સંતોષકારક પરિણામ જણાય તો તેઓ ઘનિષ્ઠ તપાસ કરશે, એટલે કે વિગતવાર તપાસ કરશે. અને આ વિગતવાર તપાસમાં જો પરિણામ વિપરીત એટલે કે ઉલટું જોવા મળે, એટલે તેમને એમ લાગે કે આમાં જોખમો છે અથવા તો સફળ થશે નહીં, તો તેના અંગે નિર્ણય લેવામાં પછી આવે છે કે આગળ વધવું અથવા તો આપણી યોજના છે તેને ત્યાં જ સમાપ્ત કરવી, ત્યાં જ પડતી મૂકવી. દાખલા તરીકે કોઈને માઇલસ્ટોન, કોઈને સિમેન્ટની ફેક્ટરીનું, સિમેન્ટની કંપની ચલાવવાનું કોઈ આયોજન કરેલું હોય કે તેનો વ્યવસાય ચાલુ કરવાનું આયોજન કરેલું હોય, તો તેમને પહેલા જોવું પડે છે કે કાચા માલની ઉપલબ્ધિ કેવી છે આસપાસની જમીનોમાં, તેની જમીનોમાં માઇલસ્ટોન છે, આસપાસના પરિવહનની સુવિધા છે, પાણીની સગવડતાઓ છે, સરકારની નીતિ કેવી છે, ત્યાંના જે ક્ષેત્રીય કર્મચારીઓ છે તે આ યોજના માટે પરવાનગી આપશે કે કેમ, આ બધી જ. અને આજુબાજુના ક્ષેત્રમાં સિમેન્ટની જો ઉત્પાદન કરવું હોય તો તેની માંગ અને પુરવઠો કેવો છે તે પણ જોવું પડે છે. તો આવા એના બધી બાજુના પાસાઓનો વિચાર કરી અને પછી જ આગળ વધી શકશે કે આ યોજના છે તેને પાર પાડવી કે પડતી મૂકવી. તો એ પછીનો આપણો તબક્કો છે સંસાધનોની સગવડ. વિગતવાર તપાસમાં જો પરિણામ સંતોષકારક મળે તો તેનો આગલો તબક્કો કયો રહેશે? તો સંસાધનોની સગવડ. પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. આપણે ઉદાહરણ લીધું છે કે ભાઈ આપણે સિમેન્ટની ફેક્ટરી છે તેની કંપનીની સ્થાપના કરવી છે, તો આ બધી પ્રક્રિયા થયા પછી આપણે શું જોવાનું છે કે સંસાધનોની સગવડ કેવી છે, એટલે કે આસપાસમાં મશીનરી મળી રહેશે તેના માટેની, પછી જમીન છે, જમીનના પ્રમાણ, માઇલસ્ટોનનું પ્રમાણ કેવું છે, તે જમીનનો પ્રકાર કેવો છે એ બધું ચકાસશે. તો આવા સંસાધનો એના માટે, દાખલા તરીકે એમાં કેલ્શિયમ કાર્બોનેટના પથ્થરો જોઈએ સિમેન્ટનામાં, અને તો એ અહીંયા બાજુમાં ક્યાંય ઉપલબ્ધ થઈ શકશે કે કેમ. જો વધારે પડતું દૂર ઉપલબ્ધ થતું હોય તો તે કંપનીનો પરિવહનનો ખર્ચો છે તે વધી જાય છે, તેથી પરિણામ છે તે સરભર આવતું નથી. તો આવા બધા પાસાઓનો વિચાર કરવો પડશે કે સંસાધનોની સગવડ કઈ રીતે સાચવી શકાય છે. એ પછી છે નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. હવે આ બધું જોયા પછી જો એમને એમ લાગે કે નહીં ભાઈ સંસાધનો છે તે મળી રહેશે, તો એ પછીનો નાણાકીય બાબત વિશે ખ્યાલ આવશે કે આ બધા સાધનો, જમીનો, મશીનરી, આ બધું ખર્ચ કરવા માટે, આ બધા ખર્ચને પહોંચી વળવા માટે, મિલકતો ખરીદવા માટે નાણાકીય ખર્ચાઓ છે તે આવશ્યક છે. તો નાણાકીય બાબતો છે તે તેમની પાસે કેટલી છે, એટલે કે તેનો જે સંગ્રહ છે નાણાંનો તે કેટલો છે તેની વિચારણા કરવામાં આવશે. તો આ બધા હતા સ્થાપના પહેલાના તબક્કાઓ. હવે આપણો બીજો તબક્કો છે એટલે કે નોંધણીનો તબક્કો છે, તેના વિશે જોઈશું. નોંધણી પૂર્વેનો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે, જેમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે જરૂરી કાર્યવાહી કરવી પડે છે. ખાનગી કંપનીમાં મર્યાદિત સભ્ય સંખ્યા તેમજ શેરની ફેરબદલી નિયંત્રિત હોય છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની ધંધો શરૂ કરી શકે છે. તો નોંધણીનો તબક્કો છે તે પ્રાથમિક તબક્કા પછીનો છે. અને ખાનગી કંપની છે તેમાં મર્યાદિત સભ્ય સંખ્યા હોય છે. કોની? તો કે શેર હોલ્ડર્સ. ખાનગી કંપની હોય કે જાહેર કંપની, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. એ પ્રાઇવેટ હોય કે પછી ગવર્મેન્ટ હોય, કોઈ પણ જાતની કંપની હોય, પરંતુ એમને પોતાનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. તે માટે નીચેના દસ્તાવેજો છે તે રજૂ કરવા પડે છે. તો હવે આ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે થઈ અને આવેદનપત્ર, નિયમનપત્ર, આ બધા જ દસ્તાવેજો છે તે જરૂરી છે. તો આવેદનપત્રમાં કંપનીનો આ મૂળભૂત
દસ્તાવેજ છે, પાયાનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે કલમો હોય છે તેના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી થાય છે. આ દસ્તાવેજમાં કંપનીનું નામ, ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ વગેરે દર્શાવવામાં આવે છે. આ દસ્તાવેજ ત્રાહિત પક્ષ અને કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. તો આવેદનપત્ર એ શું છે? તો કે એ એક કંપનીના પાયાનો દસ્તાવેજ છે, જે પાયાના દસ્તાવેજ, પ્રાથમિક દસ્તાવેજ જેને ગણી શકીએ છીએ. જેમાં શું શું હોય છે આવેદનપત્રમાં? તો કે કંપનીનું ધ્યેય શું છે, કે તે શું અચીવ કરવા માંગે છે. તો તે ધ્યેય, તેની મૂડી અને રજિસ્ટર્ડ ઓફિસ, એટલે કે તેની ઓફિસ ક્યાં રહેશે એ રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. તો આ બધી જ બાબતોનો સમાવેશ છે તે આવેદનપત્રમાં કરવાનો હોય છે. પછીનું જે બીજો દસ્તાવેજ છે નિયમન પત્ર. તો નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણો દર્શાવતો દસ્તાવેજ છે. આવેદનપત્રમાં કંપનીનું જે ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો આમાં નક્કી કરવામાં આવે છે. તો આવેદનપત્ર છે તેમાં બધી જ પ્રાથમિક માહિતીઓ હોય છે. ઉપર છેલ્લી એટલે કે બાહ્ય, કંપનીનું નામ શું છે, તેની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે, તેનો ધ્યેય શું છે, એની પાસે મૂડી કેટલી છે, સભ્યોની જવાબદારી કઈ કઈ છે, આ બધી વસ્તુ છે તે આવેદનપત્રમાં સમાવેશ કરવામાં આવે છે. જ્યારે નિયમન પત્રમાં શું હોય છે? તો કંપનીની આંતરિક બાબતો છે તેનું નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. આંતરિક વહીવટો છે તે કયા ધારાધોરણોને અનુસરીને થાય છે, અને જે આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી થયું છે તેને સાકાર કરવા માટે કંપની કયા કયા પગલાં લેશે તે બધું જ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. એટલે કે કંપનીના ધારાધોરણો એટલે કે નીતિ નિયમો દર્શાવતું પત્ર એટલે નિયમન પત્ર. ત્યાર પછી છે સંચાલકોની યાદી. તો કંપનીના સંચાલક તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાની છે તેમના નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવીને તેમના નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવામાં આવે છે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. હવે સંચાલકોની યાદીમાં શું શું દર્શાવવાનું રહેશે? તો કે ભાઈ કંપનીના સંચાલકો કુલ કેટલા છે, કુલ કેટલા વ્યક્તિઓ છે તે સંચાલક તરીકે કાર્ય કરવાના છે, અને જેટલા પણ વ્યક્તિઓ સંચાલક તરીકે કાર્ય કરવાના છે તો તેમનું પૂરું નામ, તેના રહેઠાણનું સરનામું, તેમની રાષ્ટ્રીયતા કઈ છે, નેશનાલિટી ઇન્ડિયન છે કે ભાઈ ફોરેનર છે, એની ઉંમર કેટલી છે, આ બધી જ બાબતો સંચાલકોની યાદીમાં લખવાની રહેશે. અને કંપનીમાં એક મહિલા સંચાલક હોય તે ફરજિયાત કરવામાં આવેલું છે. તો એ પછીનો આપણો તબક્કો છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. દરેક સંચાલકે રજિસ્ટ્રારને સંચાલક તરીકેની જવાબદારીઓ સ્વેચ્છાએ સ્વીકારે છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. તો જેટલા પણ સંચાલકો છે, ડિરેક્ટર્સ લોકો છે, તેને રજિસ્ટ્રાર સમક્ષ કેવું સોગંદનામું તૈયાર કરવું પડે છે કે હું મારી સ્વેચ્છાએ મારી પોતાની રીતે જ આ કંપનીની જે સેવાઓ છે તેને સ્વીકારું છું તેવી લેખિત સંમતિ આપવી પડે છે. તે ઉપરાંત ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે રજિસ્ટ્રાર સમક્ષ નીચેની બાબતો અંગે સોગંદનામું રજૂ કરવું પડે છે. તેમાં કઈ કઈ બાબતો? તો કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. કોણ? તો કે જે સંચાલક છે, સંચાલક મંડળ છે, તેને કોઈ ગુનો કરેલો હોવો જોઈએ નહીં, તેનું સોગંદનામું આપવાનું રહેશે. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી, અને રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે તે સાચી અને પૂર્ણ છે. આવા 3 તબક્કાના સોગંદનામા છે તે રજિસ્ટ્રાર સમક્ષ, કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાના રહેશે. એ પછીનું છે નિવેદન. કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત એવી તમામ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ દર્શાવતું નિવેદન કંપનીને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. જે રજિસ્ટ્રાર છે તે કંપનીનું રજિસ્ટર્ડ કરે છે
તેના પાસે કયું સોગંદનામું દર્શાવવું પડે છે? તો કે કંપનીની સ્થાપના માટે કાયદાની સૂચિત જે 2013 નો આપણો કંપની ધારાનો કાયદો છે તેમાં જેટલી પણ જોગવાઈઓ છે, નીતિ નિયમો છે, તેનું અમે ચુસ્તપણે પાલન કરીશું તેવું નિવેદન દર્શાવવું પડે છે. ક્યાં દર્શાવવું પડે છે? તો કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ. આ નિવેદન છાપેલું હોવું જોઈએ, જેમાં એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલ હોય તેણે સહી કરવી પડે છે. આ ચારમાંથી જેટલી પણ કંપનીના સ્થાપના વિધિમાં ભાગ લીધો હોય, સીએ છે, એડવોકેટ છે કે પછી કંપની સેક્રેટરી છે, તે બધાએ નિયમન પત્રમાં આ સહી કરવી પડે છે. કંપનીના નિયમન પત્રમાં જે સંચાલક, મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેણે સહી કરવી પડે છે. ત્યાર પછીનો તબક્કો છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરનાર જો કંપની સાથે સંકળાયેલ હોય અને તેમાં કંપનીનું હિત હોય તો આ અંગેની માહિતી આપવી પડે છે. આપણો છેલ્લો મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારને ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. જો આપણે ઉપરના જેટલા પણ તબક્કા જોયા કે કંપનીની સ્થાપના પહેલાના તબક્કામાં શું શું વિચારવાનું છે અને નોંધણીના તબક્કામાં શું શું છે, તો આ આવેદનપત્રો, નિયમનપત્રો આ બધું જ રજિસ્ટ્રાર છે તે ચકાસશે અને તેને જો ચકાસણીમાં કોઈ ભૂલ નહીં જણાય અને બધા જ પરિણામો સંતોષકારક મળશે તો તે છે પોતાની કંપનીને રજીસ્ટર થયેલી માન્ય ગણશે અને તેને નોંધણીનું પ્રમાણપત્ર આપશે. અને જ્યારથી નોંધણીના પ્રમાણપત્રો એટલે કે એની જે તારીખ હોય એ તારીખથી કંપની ચાલુ થયાનું સંકેત મળશે, થયેલી ગણાશે. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીનો ઓળખ નંબર ફાળવે છે, જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી રજિસ્ટર ઓફિસે સાચવવા પડે છે. હવે કંપની રજિસ્ટ્રાર છે તે કંપની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે સાથે નોંધણીનું પ્રમાણપત્ર તો આપે જ છે, પરંતુ તેને કંપનીનો એક નંબર પણ ફાળવશે, જે સ્થાપના નંબર છે તે પણ આપશે અને આ નંબર એના પ્રમાણપત્રમાં હશે અને એ નંબર કંપનીનો ઓળખ નંબર બની રહેશે. અને આ બધા જ દસ્તાવેજો છે તે કંપનીનું વિસર્જન નહીં થાય ત્યાં સુધી રજિસ્ટ્રારની ઓફિસમાં જમા રહેશે. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્કાર.